તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છના રાપરમાં 4 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। નખત્રાણાની વાત કરીએ તો 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો આ સાથે જ આવનારા થોડા કલાકો કચ્છ માટે ભારે હોવાનું પણ હવામાન વિભાગે જણાવ્યું છે। અનેક સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદી માહોલ જોવા મળી શકે છે। લખપતમાં પણ અવિરત વરસાદ। ભુજની વાત કરીએ તો ભુજમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે કે આજે દિવસભર મેઘરાજા કચ્છને ગમરોડે તેવી સંભાવના જોવા મળી રહી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા દાઉદ અમારી સાથે જોડાઈ ગયા છે। દાઉદ, કચ્છમાં સતત અને અવિરત વરસાદ, ત્યારે આજના દિવસને લઈને પણ કચ્છ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે ભારે વરસાદ પણ પડી શકે છે। શું વિગતો, તંત્ર કેટલું તૈયાર? आज जो बात करिए तो छेल्ला 24 કલાકમાં जो રાપર વિસ્તાર છે, રાપર ભચાઉ વાગડ વિસ્તાર કહેવાય છે, તેમને વરસાદે બરાબરનો ધમધોડ્યો છે। એટલે કે 24 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ પડી જતા જે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તદુપરાંત જે ખેડૂતોનો ઉભો પાક હતો જેમાં ખેતીમાં પાણી ઘૂસી જતા ખેડૂતોનો પાકને પણ મોટા પાયે નુકસાની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે અનેક જે રાપર અને ભચાઉના જે ગામડાઓ છે તેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તે છેલ્લા 24 કલાકથી મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે અત્યારની જો વાત કરીએ તો અત્યારે પણ વરસાદ અવિરતપણે ચાલુ છે। ત્યારે સુરતબારી અને સામખિયારીને જોડતો માર્ગ પણ હાલ બંધ થઈ ગયો છે। વરસાદના પાણી રોડ પર આવી જતા જાણે રોડ તળાવમાં ફેરવાયું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે જો ભુજની વાત કરીએ તો ભુજમાં છેલ્લા 12 કલાકમાં 4 ઇંચ જેટલું વરસાદ પડતા સમગ્ર ભુજ શહેર પાણી થઈ ગયું છે। અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ભુજનું મુખ્ય બસ સ્ટેશન કહેવાય છે તે પણ બેટમાં ફેરવાઈ ગયું છે। ત્યારે મુખ્ય નખત્રાણાની જો વાત કરીએ તો મિની તરણેતર સમાન જે મોટા યક્ષનો મેળો છે તે જી આભાર દાઉદ, સમગ્ર માહિતી આપવા બદલ।